દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2024 ધોરણ 6 વિષય વિજ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1. મને ઓળખી બતાવો વિદ્યુત સુવાહક કે વિદ્યુત અવાહક છે. પહેલું લાકડું. લાકડું એ વિદ્યુતનું અવાહક છે. ચામડું વિદ્યુતનું અવાહક. લોખંડ વિદ્યુત સુવાહક. પ્લાસ્ટિક વિદ્યુત અવાહક. સોનું વિદ્યુત સુવાહક. બીજું, નીચેની વસ્તુઓનું ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થોમાં વર્ગીકરણ કરો. તેમાં પહેલું છે કોબાલ્ટ, તે ચુંબકીયમાં આવશે. દિવાસળી બિનચુંબકીય. લોખંડ ચુંબકીયમાં આવશે અને પ્લાસ્ટિકની પેન બિનચુંબકીયમાં આવશે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના વિસ્તૃત જવાબ લખો. પહેલું, છોડની કલમ વાવી છોડ ઉગાડવા માટેની પ્રવૃત્તિ સમજાવો. તો તેમાં સાધન સામગ્રીમાં આવશે મહેંદીના છોડની કલમ અને પાણી. તેની પદ્ધતિ આ પ્રમાણે આવશે. મહેંદીના છોડની એક કલમ ત્રાંસી કાપેલી ડાળી લો. તેને જમીનની માટીમાં વાવો. તેને નિયમિત પાણી આપો. થોડા દિવસ પછી તેનું અવલોકન કરો. તેની આકૃતિ આ પ્રમાણે આવશે. આ કલમ છે અને કલમ રોપી અહીં છોડ ઉગેલો છે. તેનું અવલોકન કરશું તો થોડા દિવસ પછી કલમમાંથી છોડ ઉગવાનો શરૂ થાય છે. તેનો નિર્ણય આવે છે કે છોડની કાપેલી ડાળીને વાવવાથી છોડ ઉગાડી શકાય છે. બીજું, કૃત્રિમ ચુંબક બનાવવા માટેના પગલાં લખો. તો તેમાં આવશે ચુંબક બનાવવાની ઘણી પદ્ધતિઓ છે. સૌથી સરળ પદ્ધતિ છે કે લોખંડનો એક લંબચોરસ ટુકડો લો, તેને ટેબલ પર મૂકો. હવે ગજ્ય ચુંબક લો તથા તેના એક ધ્રુવને લોખંડના ટુકડાના કોઈ એક છેડા પાસે રાખો. ગજિયા ચુંબકને ઊંચક્યા સિવાય લોખંડના ટુકડાના બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો. હવે ચુંબકને ઊંચું કરી અને તેના ધ્રુવને લોખંડના ટુકડાના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. ચુંબકને ફરીથી લોખંડના ટુકડા પર એ જ દિશામાં અગાઉ મુજબ જ ફેરવો. આ ક્રિયાનું 30-40 વખત પુનરાવર્તન કરો. લોખંડનો ટુકડો ચુંબક બન્યો છે કે નહીં તે જાણવા પિન કે લોખંડની રજકણ તેની નજીક લાવો. જો ન થયો હોય તો આ ક્રિયાને થોડા વધુ સમય માટે ચાલુ રાખો. યાદ રાખો કે ચુંબકનો ધ્રુવ અને ગતિની દિશા બદલાઈ ન જાય. તમે લોખંડની ખીલી, સોય કે બ્લેડનો ઉપયોગ કરીને પણ તેને ચુંબકમાં ફેરવી શકો છો. ત્રીજું છે દહન માટે હવા જરૂરી છે તે સમજાવતી પ્રવૃત્તિ લખો. તેમાં હેતુ આવશે દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરવું. સાધનો: કાચનો પ્યાલો, મીણબત્તી, દિવાસળીની પેટી. પદ્ધતિ આ પ્રમાણે આવશે. મીણબત્તી સળગાવી સમતલ સપાટી પર ઊભી મૂકો. મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો. થોડી વાર પછી મીણબત્તીનું અવલોકન કરો. કાચનો પ્યાલો અહીં ઉપર મૂકતા મીણબત્તી બુઝાઈ જાય છે. તેનું અવલોકન આવશે. મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતા તે બુઝાઈ જાય છે. તેનો નિર્ણય આવે છે કે દહન માટે હવા જરૂરી છે. તેનો અથવાનો પ્રશ્ન છે હવા જગ્યા રોકે છે તે સમજાવતી પ્રવૃત્તિ લખો. તો તેમાં સાધન સામગ્રી આવશે સાંકડા મેવાળી કાચની શીશી, મોવાળી, કાચનું પાત્ર અને પાણી. કાચની શીશી, કાચનું પાત્ર, પાણી અને પરપોટા. આ પ્રમાણે આકૃતિ દોરવાની છે. તેની પદ્ધતિ છે એક પહોળા કાચના પાત્રમાં પોણા ભાગ સુધી પાણી ભરો. સાંકડા મોંવાળી કાચની શીશીને તેમાં ઊંધી દાખલ કરો. શીશીમાં પાણી દાખલ થાય છે કે નહીં તે જુઓ. હવે શીશીને પાણીમાં સહેજ ત્રાંસી કરો. તમારો અવલોકન નોંધો. શરૂઆતમાં ઊંધી રાખેલી શીશીમાં પાણી દાખલ થતું નથી. શીશીને ત્રાંસી કરતાં બુડબુડ અવાજ સાથે હવાના પરપોટા બહાર નીકળતા દેખાય છે અને શીશીમાં પાણી દાખલ થતું જાય છે. આથી નિર્ણય આવે છે કે હવા જગ્યા રોકે છે. પ્રશ્ન 4. વૈજ્ઞાનિક કારણ આપો. તેમાં પહેલું છે ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવા મદદ કરે છે. તો તેનો જવાબ આવશે ઊંટ રણ પ્રદેશમાં
વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે. તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે, આથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી, તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે. તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે, તેથી ઊંટ રણનું વહાણ કહેવાય છે. બીજું, પર્વતીય વિસ્તારમાં વૃક્ષો શંકુ આકારના હોય છે. તો તેમાં વૃક્ષો સામાન્ય રીતે ડાળીઓ ઢળતી હોય છે. આ પૈકીના કેટલાક વૃક્ષોના પાંદડા સોયાકાર હોય છે. તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવામાં મદદ કરે છે. આનાથી ખૂબ જ અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ પર્વતોમાં જોવા મળે છે. તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ પ્રકારના અનુકૂલન ધરાવતા હોઈ શકે છે. ત્રીજું છે, પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જાય છે. ઊંચા પર્વતો પર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી, આથી ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સામે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે. પ્રશ્ન 5 નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો. તેમાં પહેલું છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. સાચું. બીજું, સ્વચ્છ પાણી એ પારભાસક છે. ખોટું. વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે. ખોટું. ચુંબકને 2 ધ્રુવ હોય છે. સાચું. હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ 21% છે. સાચું. પ્રશ્ન 5 ટૂંકમાં જવાબ આપો. એક વિદ્યાર્થીના ઘરથી શાળા વચ્ચેનું અંતર 4250 મીટર છે, તો આ અંતરને કિલોમીટરમાં ફેરવો. તો અહીં કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાગશો, કારણ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, તો 1000 વડે ભાગશો એટલે 4.25 કિલોમીટર થશે. બીજું, આવર્તન ગતિના 2 ઉદાહરણ લખો. તેમાં 2 આવશે હિંચકો અને ઘડિયાળનું લોલક. ત્રીજું, હોડી ચલાવવામાં હવા કઈ રીતે મદદરૂપ બને છે? તો તેમાં આવશે હોડીમાં રહેલ સઢમાં હવા ભરાય છે, ત્યારે તે દબાણ કરતાં હોડીને ધક્કો લાગે છે. આવી રીતે હોડી ચલાવવામાં હવા મદદરૂપ બને છે. ચોથું, 2 ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે? તો તેમાં આવશે ચુંબકના અસમાન ધ્રુવો જ્યારે પાસે આવે ત્યારે આકર્ષણ થાય છે. પ્રશ્ન 5 આકૃતિસહ પ્રવૃત્તિનું વર્ણન કરો. તેમાં પહેલું છે વિદ્યુત કોષની રચના આકૃતિ સહિત સમજાવો. તો અહીં ધાતુના પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે. તેના ઉપરના ભાગે ધાતુની ટોપી જેવો ભાગ છે, જે ધન ટર્મિનલ કહેવાય છે. નીચેના ભાગે ધાતુની સળંગ તકતી હોય છે, જે ઋણ ટર્મિનલ કહેવાય છે. અહીં લોખંડનું પડ, ધાતુની ટોપી, ધન ટર્મિનલ, રાસાયણિક પદાર્થો, ધાતુનું પાત્ર, એવી રીતે આકૃતિનું વર્ણન છે. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે તેમાંના રાસાયણિક પદાર્થો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી પેદા કરવાનું બંધ કરે છે. હવે તે નકામો બને છે. આ નકામા વિદ્યુત કોષને સ્થાને નવો વિદ્યુત કોષ બદલવો પડે છે. વિદ્યુત કોષ વિદ્યુતના સ્ત્રોત તરીકે ઘડિયાળમાં, એસીમાં, કેમેરા તથા ટોર્ચમાં વપરાય છે. બીજું છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આકૃતિ સહિત જણાવો. તો તેમાં આવશે હેતુ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું. તેની સાધન સામગ્રી છે એક સરખા માપના 3 પુઠ્ઠા, મીણબત્તી અને પાતળો સળિયો. અહીં એક સરખા માપના 3 પુઠ્ઠા લો. ત્રણેય પુઠ્ઠાને એકબીજા પર રાખી તેમની મધ્યમાં કાણા પાડો. ત્રણેય પુઠ્ઠાને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગોઠવો. પાતળો સળિયો લઈ ત્રણેય પુઠ્ઠાના કાણામાંથી પસાર કરી પુઠ્ઠાના કાણા સીધી રેખામાં ગોઠવો. ત્રણેય પુઠ્ઠાની એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો. મીણબત્તીની સામેની બાજુના ત્રીજા પુઠ્ઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. મીણબત્તીની જ્યોત દેખાય છે. હવે 3 પુઠ્ઠામાંથી કોઈ પણ એક પુઠ્ઠાને સહેજ બાજુ પર ખસેડી કાણામાંથી જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. હવે મીણબત્તીની જ્યોત દેખાય છે. ત્રણેય પુઠ્ઠાના કાણા એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે, અને ત્રણેય પુઠ્ઠામાંના કાણા એક સીધી રેખામાં હોતા નથી ત્યારે મીણબત્તીની જ્યોત દેખાતી નથી. આથી જ કહી શકાય પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રશ્ન 6 માગ્યા મુજબ જવાબ આપો. લંબાઈના એકમો કયા કયા છે? તો તેમાં આવશે ક્યુબિટ, ફૂટ, ગજ, કિલોમીટર, મીટર અને સેન્ટીમીટર.
બીજું છે તમારા પ્રશ્નપત્રની લંબાઈ માપીને એકમ સાથે લખો, તો તેમાં આવશે 32 સેન્ટીમીટર. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ વિસ્તૃત જવાબ આપો. તેમાં પેલું છે પડછાયો હંમેશા પડદા પર મળે છે તે દર્શાવતી પ્રવૃત્તિ સમજાવો. તો તેમાં આવશે પદાર્થો ટોર્ચ, કાર્ડબોર્ડ, સફેદ બોર્ડ. પદ્ધતિ, આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે. રાત્રિના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ. તમારી સાથે ટોર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ. ટોર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો. તમારા મિત્રના ચહેરાને પ્રકાશના માર્ગમાં આવે તે રીતે મૂકવા કહો. તમારા મિત્રના માથાનો પડછાયો જોવા પ્રયત્ન કરો. તમે તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ નહીં શકો. હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો. શું હવે કાર્ડબોર્ડ પર પડછાયો દેખાય છે? હવે કાર્ડબોર્ડ પર પડછાયો જોવા મળે છે. પડછાયો હંમેશા પડદા પર મળે છે, એટલે કે પડછાયો ઝીલવા પડદા તરીકેનું કોઈ માધ્યમ ન હોય તો પડછાયો જોઈ ન શકાય. બીજું છે અરીસો તેના પર પડતા પ્રકાશના કિરણોની દિશા બદલે છે તે દર્શાવતી પ્રવૃત્તિ સમજાવો. તો અહીં ટોર્ચ અને અરીસો. તમારા મિત્રને અંધારા રૂમના એક ખૂણામાં ઊભો રાખી તેના હાથમાં અરીસો પકડવાનું કહો. બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો. ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો. તમારી આંગળીઓની વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો જેથી તમને પ્રકાશનો કિરણપુંજ મળી શકે. તમારા મિત્રે પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો. બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે તે જુઓ. હવે ટોર્ચની દિશા એવી ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે. ટોર્ચ દ્વારા ફેંકેલો પ્રકાશ અરીસા વડે પરાવર્તન પામી મિત્ર પર પડે છે. આથી અરીસો તેના પર પડતા પ્રકાશના કિરણોની દિશા બદલી શકે છે. ત્રીજું છે સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી આકૃતિ સહ સમજાવો. વિદ્યુત કોષના બંને છેડા વાયર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે. તેની આકૃતિ આ પ્રમાણે આવશે: વાયર, રબર બેન્ડ વાયર, બલ્બ, વિદ્યુત કોષ. સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, બે વાયર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. ચોથું છે ગજ્યો ચુંબક મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આકૃતિ સહ વર્ણવો. તો અહીં સાધન લેશું આપણે ગજ્યો ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી. આ પ્રમાણે આકૃતિ આવશે. એક ગજ્યો ચુંબક લો. તેની પદ્ધતિ છે ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાની કરો. ગજ્યા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને લાકડાના સ્ટેન્ડ પરથી મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના બે છેડાની સ્થિતિ નોંધતા બે નિશાન જમીન પર કરો. બંને નિશાનને જોડતી રેખા દોરો. હવે કોઈ પણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો. ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો. તમારું અવલોકન નોંધો. અવલોકન આવશે: દરેક વખતે ગજ્યો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશા ઉત્તર દક્ષિણ હોય છે. નિર્ણય કે ગજ્યો ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. પાંચમું છે ફરકડીની મદદથી હવાની હાજરી દર્શાવવા માટેની કાર્યપદ્ધતિ વર્ણવો. તેમાં આવશે ફરકડીની મદદથી હવાની હાજરી દર્શાવવી. પેલું ફરકડી સાધન સામગ્રીમાં આવશે. પદ્ધતિ કાગળનો ચોરસ ટુકડો લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબની ફરકડી બનાવો. આ ફરકડીને ખુલ્લી જગ્યાએ લઈ જાઓ. લાકડાની સળી પકડી ફરકડીને પવનની દિશામાં ગોઠવો. ફરકડીને આગળ પાછળ લઈ જાઓ. હવે તમારું અવલોકન નોંધો. અવલોકન થશે કે હવાને લીધે ફરકડી ફરે છે ને ફરકડી ફરે તે ઘટના હવાની હાજરી દર્શાવે છે. પ્રશ્ન 8 માગ્યા મુજબ મુદ્દાસર જવાબ આપો. એક કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓ અલગ કરવા તમે કયા કયા પગલાં લેશો? શા માટે? તો એક કચરાના ઢગલા ઉપર તેમાં ગજ્યો ચુંબક ફેરવીશું. ખીલીઓ લોખંડની બનેલી હોવાથી ચુંબક તરફ આકર્ષાય તેને ચોંટી જશે. એટલે ચુંબકનો ઉપયોગ કરશું. શા માટે? તો કે ગજ્યા ચુંબક દ્વારા લોખંડની ખીલીને સરળતાથી અલગ કરી શકાય એટલા માટે.
બીજું, તમારો મિત્ર નીચે મુજબનો પરિપથ તૈયાર કરે છે તો તેમાં બલ્બ પ્રકાશિત થતો નથી, તો બલ્બ પ્રકાશિત કરવા તમે શું ફેરફાર સૂચવશો, શા માટે? એમાં પહેલો હશે વિદ્યુત કોષ ચાલુ કે બંધ સ્થિતિમાં છે નક્કી કરવું, વિદ્યુત બલ્બમાં ફિલામેન્ટ ઉડી ગયો છે કે નહીં તે ચેક કરવું, તારનું જોડાણ વ્યવસ્થિત રીતે થયું છે કે નહીં તે ચેક કરવું. ત્રીજું, આગ લાગી હોય તે સમયે સળગતા પદાર્થને ધાબળાથી વીંટળવાનું સૂચન યોગ્ય છે, શા માટે? તો તેમાં આવશે હા યોગ્ય છે, કારણ કે ધાબળાથી વીંટળવાથી આગને મળતો હવાનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેથી આગ બુઝાઈ જાય છે. ચોથું, ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા તમે શી સાવચેતી રાખશો? તો તેમાં ચુંબક વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું, તેને ગરમ કરવું નહીં, તેના પર ભારે વજન પડે નહીં તેની કાળજી રાખવી. પ્રશ્ન 9, માગ્યા મુજબ જવાબ આપો. પહેલું, તમારી માપપટ્ટી 0 અંક પાસેથી તૂટેલી છે તો તે માપપટ્ટી વડે તમે પેન્સિલની લંબાઈ કઈ રીતે માપશો? તો તેમાં માપપટ્ટી 0 અંક પાસેથી તૂટેલી હોય તો તેની મદદ પેન્સિલની લંબાઈ માપતી વખતે પેન્સિલનો એક છેડો 1 અંક પર મૂકીશું, તેનો બીજો છેડો માપપટ્ટીના જે અંક પાસે આવે તે અંક નોંધીશું, નોંધેલા અંકમાંથી એક બાદ કરી પેન્સિલની લંબાઈનું માપ નક્કી કરીશું. બીજું, આપેલ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે અવાહક તે નક્કી કરવાનું ટેસ્ટર કઈ રીતે બનાવશો? તો અહીં ચાવી, રબર, ફૂટપટ્ટી, દિવાસળીની સળ, કાચની બંગડી, લોખંડની ખીલી લેવાની છે. વિદ્યુત કોષ, ટોર્ચનો બલ્બ, 3 વાયર અને અવાહક ટેપ. પદ્ધતિ આવશે, એક વિદ્યુત કોષ, ટોર્ચનો બલ્બ અને 3 વાયર લો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડો અને 2 વાયરના છૂટાછેડા વચ્ચે થોડી જગ્યા રહેવા દો. 2 વાયર વચ્ચે રહેલી જગ્યામાં આપેલ વસ્તુઓને એક પછી એક વારાફરતી વાયરના છેડાઓને અડકે તેમ મૂકો. દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે નોંધો. આવી રીતે ટેસ્ટર તૈયાર કરી શકાય.